સાચું કહેજો, ઓલા લાઈનો જયારે નરેન્દ્રભાઈ સૌની યોજનાની વાત કરીને આખી આખી મોટર વહી જાય ને કેશુભાઈ પણ એ શરૂઆત કરેલી મહી પરિયજ યોજનાની પીવાના પાણી, ત્યારે મોટી મોટી લાઈનો હતી. રોડ ઉપર જોઈ તો આખી આપણે ગાંડા થઈ જતા, હોળી કાંઈ પાણીની લાઈનો હોય, આખી આખી મોટર ત્યાં અંદર વહી જાય એવું આવી વાતો થતી. ત્યારે વિરોધીઓ શું કહેતા ખબર? એ ભૂંગળા ખોલે નાખે એમાં હવા આવશે, પાણી નહીં આવે. મારા ભોળપુર ગામમાં આવીને કેવું છે એ બધાને કહેજો, ભોળપુરમાં જોઈ જાય આમાં હવા નથી આવતી, પાણી આવે છે, વાલે છે ને વાલમાંથી આજે તળાવે ભરાય છે. માત્ર વિરોધ જ કરવાનો. ખેડૂતોને હું આપ્યું, ખેડૂતોને પાણી આપ્યું, લો એને જિંદગીમાં બીજું જોતું જ નથી આપો એટલે, બાકી બધું તો આપે જ છે. આ કલ્પના ન કરી શકે દેવાના પાણી મોભે ચડાવવાનું કામ એ ઈચ્છા શક્તિ વાળી આપણા આશીર્વાદથી બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરી શકે, જે ખેડૂતો થકી બનેલી આ સરકાર છે. મને કહેવામાં કોઈ જોજ નથી, આપણા આશીર્વાદથી બની છે અને આપણા આશીર્વાદથી હત્યાઓમાં બનવાની છે. જેને લખવું એ લખી લે.